નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે હું તમને કહીશ કે જે સરકારી નોકરી છે અને આપણા સમાજના જે લોકો છે એને સરકારી નોકરીનો જે મોહ છે એના વિશે વાત કરવાની છું અને સાથે સાથે હું મારી પણ વાત કરવાની છું. એટલા માટે કે હું છે એ ટાટ 2 છે એ પાસ છું, CTET છે એ પાસ છું, GSET, નેટ ને આવી બધી જે કોમ્પિટિટિવ એક્ઝામ છે, સ્ટેટ લેવલની, નેશનલ લેવલની એક્ઝામ છે એ મેં પાસ કરેલી છે અને તો પણ હું સરકારી ટીચર નથી બની. એટલા માટે કે એ મારી પર્સનલ ચોઈસ છે અને એના વિશે ચર્ચા વિચારણા મેં મારા પિતાશ્રી એટલે કે લાભુભાઈ વાલસુર સાથે મેં ચર્ચા વિચારણા કરેલી છે કે મારે સરકારી નોકરી નથી કરવી. અને હવે આપણે વાત કરીએ કે જે આપણા સમાજના લોકો છે એમને સરકારી નોકરીનો મોહ છે અને એના તાર્કિક કારણો છે એ હું તમને રજૂ કરીશ કે એમાં એવું હોઈ શકે કે જે વ્યક્તિ છે એ એકદમ ગરીબ પરિવારમાંથી આવે છે અને એને એવું લાગે છે કે સરકારી નોકરી છે એમનું જીવન છે એ બદલી શકે. તો ચોક્કસપણે હું 100% એટલે કે 100% આ વાતથી અગ્રી છું કે જે વ્યક્તિઓ એવા પરિવારમાંથી આવે છે તો એની સરકારી નોકરી લાગે તો એમનું આખું જે પરિવાર છે અને એની આગળની જે પેઢી છે એ આખી અલગ થઈ જાય છે અને ફાઇનાન્શિયલી એ લોકો છે એ સમૃદ્ધ થઈ જાય છે અને એ બહુ સારી વસ્તુ છે. પણ હું મારા બેકગ્રાઉન્ડની વાત કરું કે મારા બાપુજીએ બહુ સ્ટ્રગલ કર્યું છે અને એમણે જીવનમાં સ્ટ્રગલ કરીને એમણે એમની સરકારી નોકરી લીધી છે. તો મને સરકારી નોકરીથી કંઈ વાંધો નથી, કંઈ પ્રોબ્લેમ નથી, પણ કહેવાનું એમ છે કે મને એવું નથી લાગતું કે 50-60 હજારની જે નોકરી છે એ મારા જીવનમાં નહીં આવે તો હું બરબાદ થઈ જઈશ અને મારા માટે જીવવા માટે કાંઈ રહેશે નહીં. તો મારા માટે એ નથી અને બીજા લોકો માટે એ ધ્યેય, લક્ષ્ય, ગોલ હોય તો એમના માટે હોઈ શકે છે. અને મેં આ પરીક્ષા છે એ પાસ કરી હતી તો મેં એવું વિચાર્યું નહોતું કે મારે સરકારી નોકરી લેવી છે અને હું ધારતી તો હું SC કેટેગરીમાં આવું છું તો મારા 138 માર્ક્સ હતા ટાટ 2માં જે 11-12ની જે એક્ઝામ છે એમાં. તો જે મારી કેટેગરીવાળા 120 ને 126 માર્ક્સવાળા જે ઇંગ્લિશ સબ્જેક્ટમાં ટીચર બની શકે છે તો અલબત્ત મારું નામ પણ આવી જતું, પણ મારે નહોતું કરવું એટલા માટે મેં નથી કર્યું અને આના માટે હું કોઈને કંઈ સફાઈ આપતી નથી. એ મેં મારા પિતાશ્રી સાથે વાત કરેલી છે કે બાપુજી મારે આ નથી કરવું અને મારું સપનું આ છે. તો તમને એવું લાગે કે હું મૂર્ખ છું અને હું બુદ્ધિ વગરની છું તો તમને એવું લાગે તો મને પણ એવું લાગે કે તમે 50-60 હજારની નોકરી માટે કોઈકના ગુલામ બની ગયા, મને એવું લાગે. પણ હું એવું નથી કહેતી એટલે તમારે મને એવું જ સમજવાનું કે હું મૂર્ખ નથી. એટલે આ વિન-વિન સિચ્યુએશન છે. હું તમારા માટે એવું વિચારતી નથી અને જો તમે મને મૂર્ખ કહેતા હોય તો હું તમને મૂર્ખ કહી શકું છું. ઠીક છે, એટલે આ બે સાઈડની વાત છે, વિન-વિન સિચ્યુએશન છે. અને હવે બીજી વાત કહીશ કે મેં બહુ બચપનથી અત્યાર સુધી મેં બહુ લક્ઝુરિયસ લાઈફ જીવી છે અને મારા બાપુજીના પૈસા મેં બહુ ઉડાવ્યા છે અને બહુ વાપર્યા છે. એટલે મને એવી કાંઈ લાલચ નથી કે હું 50-60 હજારની નોકરીમાં લલચાઈ જાઉં અને હું મારા જે સપના છે એ ના પૂરા કરું. અને અત્યારે હું જે મારી ડ્રીમ લાઈફ છે એ હું જીવું છું. મારે જે કરવું છે બધું અને હું મારું PhD કરું છું, કન્ટેન્ટ ક્રિએશન, જેમાં મેં 4 વર્ષ મારા લગાવ્યા છે, મારી મહેનત છે એ મેં કર્યું છે અને હું મારું PhD કરું છું. તો હું મારી સપનાની જિંદગી જીવું છું. અને ભાઈ તમે જેટલા તમારા ખર્ચા હશે અને તમારો જેટલો પગાર હશે એટલો તો ખાલી મારો ફરવાનો, કપડાનો અને રહેવાનો જ મારો ખર્ચો છે. અને ભણવાનો જે મારો PhD ડિગ્રી છે એની તો ફી ખાલી એક સેમેસ્ટરની 10,000 છે અને મારો ખર્ચો રહેવાનો, ખાવાનો ને એ તો બધું અલગ છે. એટલે પ્લીઝ તમે, અને મારું કહેવાનું, હું કોઈની ડિસરિસ્પેક્ટ નથી કરતી તો એવી રીતે તમારે મને મૂર્ખ કહેવાની કે એવું કહેવાની જરૂર નથી કે કૃષ્ણા તો જો મૂર્ખી છે, સરકારી નોકરી આવતી હતી તો લીધી ને. તો એ તમારો ગોલ હોઈ શકે કે સરકારી નોકરી લેવી, એ તમારી મરજી છે પણ મારી મરજી નથી એટલે મેં નથી લીધી. આ સિમ્પલ વસ્તુ છે અને એમાં કંઈ જ તમારે લોજિક ને તર્ક લગાડવાની કંઈ જરૂર છે ને. અને હું તમને કહું કે તમારા સપના છે એ પૂરા ના થાય અને ત્યાં સુધી તમે સ્ટ્રગલ કરતા હોય તો તમે ફેલિયર કેવી રીતે ગણાઈ શકો? જેવી રીતે મારા બધા ફ્રેન્ડ્સ એવું કહે છે કે મારા બધા જે સાથે ભણતા હતા એ નોકરીમાં લાગી ગયા તો ભાઈ એમનો ગોલ હતો કે એમને ટીચર બનવું જ છે, પણ મારે નથી બનવું. મેં એક્ઝામ પાસ કરી છે પણ મારે સરકારી ટીચર નથી બનવું એટલે હું નથી બની.
તો એના માટે હું કોઈ લોકોને હું સફાઈ નથી આપતી. અને તમે મને એવું કહેશો કે હું મૂર્ખ છું, તો અલબત્ત હું તમને મૂર્ખ કહી શકું કે તમે તો કોકના ગુલામ થઈ ગયા, અને મને એવું જરાય પસંદ નથી. હું એવી છોકરી કે મને ફટાફટ મારે મન એમ થયું કે મારે આમ જવું છે ત્યાં જાઉં તો હું ફટાફટ જતી રહું ને મારે કોઈની રજા લેવાની ક્યાંય જરૂર નથી. મારા મા બાપને હું કંઈ પૂછતી નથી. એટલે મને આ બધી આઝાદી છે એ બધી મારા મા બાપે મને આપી છે, અને હું મારા સપનાની દુનિયા જીવું છું. અને મારી પાસે મને જે છે એ બધી જે કોકની ડ્રીમ લાઈફ હશે એવી જિંદગી હું જીવું છું. એટલે પ્લીઝ તમે મને એવી સરખામણી, અને જે લોકો સમાજવાળા છે એવું કે સરકારી નોકરી હોય તો જ તમે દુનિયાની બધી આમ ખુશીઓ છે એ હાસિલ કરી શકો અને સમાજમાં તમારું બહુ મોટું નામ થાય, તો મારે એવું મોટું નામ નથી કરવું. મને ફેમ મળી ગયું છે, હું ઇન્સ્ટાગ્રામમાં મારી યુટ્યુબમાં હું સારું કરું છું, અને મારે જે કરવું છે એ મારી હું ડ્રીમ લાઈફ જીવું છું. એટલે પ્લીઝ તમારી અને મારી સરખામણી કોઈ કરતા નહીં. હું જેવી રીતે તમારી રિસ્પેક્ટ કરું છું કે તમારી સરકારી નોકરી છે એ તમને ગમતી હતી, તમારું ધ્યેય લક્ષ્ય તમે લીધું તો કોંગ્રેચ્યુલેશન. પણ તમે મને એવું ના કહેતા કે તે નથી લીધી તો તું મૂર્ખી છે, પછી હું તમને કહીશ કે તમે મૂર્ખા છો, કોઈ કોકના ગુલામ થઈ ગયા. ધન્યવાદ.